તમે જોયું હશે જન્મથી લઈને 10 થી 12 વર્ષના બાળકો સુધી શરદી અને ઉધરસ વધુ જોવા મળતા હોય છે. તો હું તમને આ માટેના જણાવું કારણો. સૌથી પહેલું હોય છે કે બાલ્ય અવસ્થામાં કફનો કોઠો હોય છે, એટલે કે કફનું પ્રધાન હોય છે, એના કારણે શરદી અને ઉધરસ વધુ થતા હોય છે. બીજું છે નાની નાની વસ્તુ બાળકને મોઢામાં નાખવાની આદત હોય છે, એટલે કોઈ પણ વસ્તુ જ્યારે તમે એને ખાવા માટે આપો ત્યારે લાંબા સમય સુધી ખાય. નાની નાની વસ્તુઓ એ મોઢામાં નાખતું હોય છે, એના કારણે વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગતું હોય છે. બીજું છે જ્યારે તમે બાળકને કોઈ પણ વસ્તુ ખાવા માટે આપો, રોટલી છે કે દૂધ છે કે મીઠાઈ છે કે ફરસાણ છે કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે બાળકને ખાવા માટે આપો છો ત્યારે કન્ટિન્યુ 5 મિનિટ 10 મિનિટ ખાતું હોય છે, પછી વચ્ચે રમવા લાગે. યા કોઈ ફ્રૂટ્સ આપો છો, મોસંબી, સંતરા, દ્રાક્ષ, તરબૂચ, આ બધી વસ્તુ ખાધા પછી પાણી નથી પીતું યા સૂઈ જાય છે. તો ઓવરનાઇટ જ્યારે રાત્રે યા કન્ટિન્યુઅસ 2-5 કલાક માટે જ્યારે એ મધુર રસ, ગળ્યો રસ યા જ્યુસ યા ચિકાસ ગળામાં લાંબો સમય સુધી પડી રહે છે, એના કારણે એ કફ બનાવે છે વધુ. આના કારણે બાળકોમાં શરદી ઉધરસ વધારે જોવા મળે છે અને લાંબો સમય સુધી ચાલે છે. નોર્મલી 1 થી 5 વર્ષના બાળકને વર્ષમાં મિનિમમ 3 થી 5 વાર શરદી ઉધરસ થતા હોય છે અને એને ડૉક્ટર પાસે લેવાની જરૂર પડતી હોય છે.